નમસ્તે. આજે હું બનાવું છું લીલી તુવેરના દાણા, મેથીની ભાજી અને ટમાટરનું શાક, જે ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે અને કઢાઈમાં સરસ રીતે બની જતું હોય છે. તો મેં કઢાઈ મૂકી દીધી છે, ગેસ ચાલુ કરી દીધો છે અને એમાં 4 ચમચી તેલ એ કઢાઈમાં એડ કરી દીધું છે. અને તેલ જ્યારે ગરમ થઈ જાય ત્યારે એમાં 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર પાવડર અને આદુ મરચાંની પેસ્ટ એને સરસ સાંતળી લેવાની છે કે જેનાથી એની કચાશ દૂર થઈ જાય. હવે બારીક સમારેલા 2 મોટી સાઇઝના ટામેટાં મેં લઈ લીધા છે, એને પણ ચડવા દેવાના છે અને એ પણ સરસ ચડી જાય ત્યાર પછી આપણે એમાં એડ કરીશું તુવેરના દાણા, જે મેં ધોઈ અને એક સાઈડ પર રાખી મૂક્યા છે. તો આ 250 ગ્રામ તુવેરના દાણા છે અને 250 ગ્રામ એની સામે મેં મેથી લઈ લીધી છે. તો મેથી અને તુવેરના દાણા બંને ધોઈને મેં કાણાવાળા વાડકામાં મૂકી દીધા હતા. હવે 1 ચમચી મીઠું એડ કર્યું છે અને ધીમા તાપે ઢાંકણ ઢાંકી અને તુવેરના દાણાને ચડવા દેવાના છે. તુવેરના દાણાને ચડતા થોડી વાર લાગતી હોય છે, જ્યારે મેથી ફટાફટ ચડી જતી હોય છે. તો આ રીતનું શાક ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે. તો અત્યારે માર્કેટમાં બહુ સરસ તુવેર મળી રહી છે અને લીલી ભાજી પણ બધા જ પ્રકારની મળી રહી છે. તો આ રીતે મેથીનો પણ આપણે ભરપૂર ઉપયોગ કરવો જોઈએ અને તુવેર દાણાનો પણ ઉપયોગ કરવો જોઈએ. સિઝનની જે તુવેર હોય છે એમાં મીઠાશ બહુ સરસ હોય છે, તો સિઝનની તુવેર આપણે ખાવી જોઈએ. હવે તુવેરના દાણા અડધા ચડી ગયા છે ત્યારે આપણે મેથી એડ કરીશું, જે 250 ગ્રામ મેથી મેં ધોઈને રાખી હતી. તો આ રીતે તુવેર સાથે એને મિક્સ કરવાની છે અને એને પણ 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને ચડવા દેવાની છે. તો મેથીની ભાજી બહુ જલ્દી ચડી જતી હોય છે અને મેથીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે, નેચરલ પાણી, તો એના કારણે રસો પણ દેખાય છે. હવે જ્યારે ભાજી ચડી જાય છે ત્યારે આપણે એમાં મસાલા નાખવાના છે. તો 1 ચમચી જીરું, 1 ચમચી મરચું અને 1 ચમચી ગરમ મસાલો મેં એડ કરી દીધો છે. અને જો આવા ટાઈમે લાગે કે ચોંટી ગયું છે તો ગરમ પાણી થોડું નાખી દેવાનું છે, છાંટી દેવાનું છે. હવે ચેક કરી લેવાનું છે તુવેરના દાણા ચડ્યા છે કે નહીં. તો સરસ એવા તુવેરના દાણા ચડી ગયા છે અને બધા મસાલા પણ શાક સાથે સરસ મિક્સ થઈ ગયા છે. તો આ તૈયાર છે આપણું તુવેરના દાણા, મેથીની ભાજી અને ટામેટાનું શાક, જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. તો આપણે એને પીરસવા માટે કાઢી લઈશું. તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી સબ્જી. દોસ્તો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને લાઈક કરો. થેન્ક યુ.